આજે માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ થયું છે, જેના લીધે વડોદરામાં એરપોર્ટ પર સર્વર પ્રોબ્લેમને કારણે મુસાફરો ફસાયા છે. પીએનઆર જનરેટ ન થતા મુસાફરોની મુશ્કેલી વધી છે. રેલવે મુસાફરી કરવી કે વડોદરામાં રોકાવું એ પ્રવાસીઓ માટે વિમાસણ ઊભી થઈ છે. પ્રવાસીઓને પૈસા 14 દિવસે પરત મળશે. તો માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ થતા વડોદરામાં પણ તેની અસર જોવા મળી છે. એરપોર્ટ પર ચેક ઇનને લઈને મુશ્કેલી સર્જાઈ રહી છે. એરપોર્ટ પર સર્વિસીસના અભાવે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે વડોદરાના હરણી એરપોર્ટ પર પણ સર્વર પ્રોબ્લેમ જોવા મળી હતી. ફ્લાઇટ્સ મોડી પડી અથવા કેન્સલ થઈ હતી, જેના કારણે મુસાફરોને પણ હાલાકી પડી રહી હતી. ત્યારે ફ્લાઇટ અપડેટ उन्होंने बोला कि पेमेंट पहले करना पड़ेगा, उसका पीएनआर जनरेट होने के बाद ही आपको टिकट मिलेगा. पीएनआर जनरेट नहीं हो गया तो आपको टिकट नहीं मिलेगा और आपका पैसा 7 से 14 दिन के बाद मिलेगा. लेकिन ये सब कुछ जो ये हो गया है पूरा, हमें पुणे तो जाना है और अभी टिकट भी नहीं है और पैसा भी गया हमारा उधर. और बाद में उन्होंने स्लिप दे दिया है कि वो पैसा आपको बाद में 7 दिन के बाद आपको मिलेगा. उसके स्लिप है. पुणे हमें अब सोचना पड़ेगा कि कहाँ, अब ट्रेन से जाना है तो ट्रेन का भी हमें अभी अवेलेबल टिकट नहीं. માઇક્રોસોફ્ટમાં તકનીકી ખરાબના કારણે દેશમાં અનેક એરપોર્ટ પર યાત્રીઓ ફસાયા. 1000થી વધુ ફ્લાઇટો રદ થઈ છે, તો 500થી વધુ ફ્લાઇટો વિલંબિત ચાલી રહી છે. માઇક્રોસોફ્ટ તકનીકીની ખરાબીની અસર વડોદરા એરપોર્ટ પર પણ જોવા મળી. વડોદરા એરપોર્ટ પર હૈદરાબાદ, બેંગ્લોર અને પુનાની ફ્લાઇટ વિલંબિત ચાલી રહી છે. અને મહત્વની બાબત તો એ છે કે હૈદરાબાદ અને પુના જવા માંગતા યાત્રીઓએ ઇન્ડિગો ના કાઉન્ટર પર જીપે થી પેમેન્ટ કરી દીધું, પરંતુ તકનીકી ખરાબીના કારણે પીએનઆર જનરેટ ના થયો. એટલે યાત્રીઓ હવે હૈદરાબાદ અને પુના જઈ નહીં શકે અને જે પૈસા જીપે થી કર્યા હતા એ હવે 14 દિવસ બાદ એમને રિફંડ મળશે. અને ઇન્ડિગોના અધિકારી આ બાબતે કશું બોલવા તૈયાર નથી, કારણ કે એમના ખિસ્સામાં પૈસા આવી ગયા છે. જે યાત્રીએ વડોદરાથી પુનાની જવાની ફ્લાઇટ માટે જીપે કર્યું, પીએનઆર જનરેટ ન થયો, પરંતુ એ ફ્લાઇટ વડોદરાથી વિલંબિત સમયે તો ઉપાડવાની જ છે. વિમાનમાં સીટ ખાલી છે, યાત્રીએ પૈસા આપી દીધા છે, પરંતુ માઇક્રોસોફ્ટવેરની તકનીકી ખરાબના કારણે યાત્રી પુના નહીં જઈ શકે. હવે યાત્રી વડોદરા એરપોર્ટ પર ફસાયો છે, કારણ કે પુના જવાની અન્ય ટ્રેનમાં રિઝર્વેશન નથી મળી રહ્યું. એટલે હવે એને વડોદરા રોકાણ કરવું પડશે અને માઇક્રોસોફ્ટની તકનીકી ખરાબી દૂર થયા બાદ અન્ય ફ્લાઇટથી પુના જશે. તો માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ થયું હતું, જેના કારણે હાલાકી પડી હતી. ત્યારે વડોદરામાં હરણી એરપોર્ટ પર પણ સર્વર પ્રોબ્લેમના કારણે પ્રવાસીઓ ફસાયા હતા.